એ પહેલા તો જન્માષ્ટમી નહીં ઉજવાતી હોય ને. મને ઘણા પૂછતા હોય કે બાબા તમે આ બધા વાર તહેવારમાં માનો? કીધું અમારા 3-5 દાડા રહે ને કુદરત મહારાજના હરખા છે. સોમવાર, મંગળવાર, બુધવાર. જો અમારા સંતોન કે નાત જાતમાં ભેદ નહીં કરવો તો પછી વાર તહેવારમાં ભેદ કેવી રીતે કરવો? 11 ને 12 માં કેવી રીતે ભેદ પાડે બધા મારા? એટલે આ વાર તહેવાર જે કઈ છે એ જગતમાં બરોબર છે. એની જગ્યાએ સંતોએ પ્રતિક રૂપે આ બધું મૂક્યું, ખોટું નથી. પણ જગતમાં પરમાત્મા છે એ નક્કી વાત છે. એ કોઈ ગપકોડો નથી, કોઈ કલ્પના નથી. ભલે ગુરુ મળ્યા હોય એ માનક, ના મળ્યા હોય માનક, પણ પરમાત્મા છે છે નથી. કારણ કે પરમાત્માનું સ્વરૂપ જ અસ્તિત્વ. જે અસ્તિત્વ એ જ પરમાત્માનું સ્વરૂપ છે. દરેક વસ્તુ અસ્તિત્વ વાળી. એટલે એનું હોવાપણું, આ માઇકનું હોવાપણું છે ને, આપણું હોવાપણું છે ને, એમ જળ ચેતનમાં જે અસ્તિત્વપણું હોય એ પરમાત્માનું સ્વરૂપ છે. અસ્થિ ભાતિ પ્રિય રૂપાત્મા અસ્તિત્વ વાળું છે. એક ભાષ્યમાન છે, દેખાય છે, દ્રશ્યમાન છે. હવે દ્રશ્ય દેખાય એટલે દ્રષ્ટા ઓટોમેટિક સાબિત થઈ જ જાય. આપણને આનું દ્રશ્ય દેખાણું દ્રશ્ય એટલે દ્રષ્ટા હોવાનું પ્રમાણ છે. દ્રશ્ય આપણે કંઈક પાણી પડ્યું હોય, આપણે રસ્તામાં તારે આખા ગામમાં પાણી હોય તો આપણે શું વરસાદ થયાનું પ્રમાણ છે. આપણે ભલે અત્યારે અહીં બેઠા હોય દિવસે અને બહાર સૂરજ અજવાળું દેખાય, એ સૂરજ હોવાનું પ્રમાણ છે. એમ આપણને જે આ ચેતનવંતું આખું જગત દેખાય, જળ ચેતન બધું ચેતનવંતું છે. એ જે ચૈતન્ય દેખાય આખા જગતમાં, જે આનંદ રૂપ દેખાય. હમણાં બાપાએ કીધું દરેકમાં આનંદ છે. આનંદ વગરનો કોઈ ઠેકાણો નથી. આપણને નરક એમ લાગે કે એમાં આનંદ ના થાય, પણ ભૂંડિયાને એમાં આનંદ થાય. મારા બાપ કાદવમાં ભૂંડને આનંદ ન થાય, આપણને નથી થતો. બાપાએ ના કીધું કે આપણને ભજનમાં આનંદ થાય, દારૂડિયાને દારૂમાં આનંદ થાય. આનંદ એ બ્રહ્મકારું ભેદો. એમ એક આનંદ રૂપ છે પરમાત્મા, અસ્તિત્વ વાળો દૃશ્યમાન દ્રષ્ટા રૂપ છે. હમણાં બાપા કે તેમ સાક્ષી રૂપ છે. તો કોઈ પણ વાણી, કોઈ પણ દ્રશ્ય, કોઈ પણ આપણને દેખાય ઠામ ઠેકાણું, એ બધાનો દ્રષ્ટા એક સાક્ષી છે. સાક્ષી વગર કોઈ વાત આ કોર્ટે મંજૂર નથી કરતી. એ સાક્ષી છે. જો આપણે તારા શબ્દનો સાક્ષી બતાવી, વાણીનો સાક્ષી બતાવી, મહાપુરુષોને અનુભવની એમની સાક્ષીત્વ જે ભાવ છે એ પાછો પરમાત્મા એ દ્રષ્ટા ભાવ. વળી જગતમાં કોઈ પણ જીવ નાસ્તિક નથી. કોઈ પણ જીવ નાસ્તિક નથી. ભલે હનુમાનને માનતો હોય, ગણપતિને માનતો હોય, વળી માતાજીને માનતો હોય, પિતાજીને માનતો હોય, હું તો કહું ભલે સુડેલમાનો માનતો હોય, પણ કંઈક ને કંઈક કદાચ કાળી ચૌદશથી કાળ ભૈરવના ભૂતને ભલે માનતો હોય, પણ જે કંઈક માની રહ્યો એ પરમાત્મા સિવાય બીજું કાંઈ. એને એ ભલે ભૂત માને, પણ આપણે તો તુલસીદાસ મહાત્મા હતા, એક ભુવા લોકો આખું ટોળું ભુવાનું ભેગું થયું. પણ દાડા એટલો બધો ડખો વધારી, એટલી બધી ધોડ ચોપટ કરીને ભૂતના સિંહા પડ્યું. એટલે આ ટોળું બધું હાલ્યું જાય. તુલસીદાસ મહાત્મા કે ગંગા સ્નાન કરીને આવતા હતા, આમાં મળ્યું. એને આ કુતૂહલ જોયું, આ બધું શું આનંદ મંગળ કરતું જાય. થોડું બધું રાસ મારા વાળાનો કંઈક રચાનો છું. તુલસીદાસ કીધું અરે ભરો આજીવો રાસ, આ તો મેં જોયો નહીં. આજીવો તમે રાસ લેવો, ત્રણતા જાય બધું કરતા જાય. એને રાજ કીધો હતો પરમાત્મા તુલસીદાસ. એ તમને ભગત ખબર ના પડે, તમે તમારા રસ્તે જવા, પણ આ તમે શું લઈને જાઓ?
કે આ સિંહામાં ભૂત છે. 15 દાડાનો તાકડો કર્યો તો માંડ પૂરાય. તુલસીદાસ કે માનો નર હરિ સદગુરુ મળ્યા, મને સબર રામની ઓળખાણ કરાઈ. આ ભૂત વચ્ચે રામમાં જ્યાં કરી ગયું, મને જવા દો ભૂત જેવું. એ જેવું કે રામમાં કરી ગયું ભૂત, કારણ કે બધે રામ છે, આ ભૂત ક્યાંથી આવ્યું? અને એ હું જોયા વગર રહી જઈશ. થોડુંક તમારું ઠીકડું ઊંચું કરું, ઢાંકડું હું જોઈ લઉં. મેં ભૂત નથી જોયું, મારી વાસના એમાં રહી જાય, મારો ફરી જન્મ લેવો પડે. કારણ કે વાસના જન્મ લેવડાવો ને, એટલે મને પહેલા મારી આતા સુધીની મહેનત માથે પડી જતી રહી છે. મને થોડુંક ઊંચું કરી દેખાડો. તો અમુક એવા હતા કે આવા ભગત હથની થોડુંક બતાવી દે, ક્યાં જવાનું આટલું બધા આપણે ફરતા ફરના વાર કરી ઉદ્યાન નથી છે. એટલે આમ થોડુંક ઊંચું કર્યું, તુલસીદાસ ના ધનુષ કાંધે વાળા રામ દેખાડા. જે પેલા એના ભૂત માનસ એને પેલો રામ દેખાય. એમ દ્રષ્ટિ આપણી ફરી જવાની જરૂર છે. જગત ભલે એ વાર સોમવાર માનો, મંગળવાર માનો, આપણે હાથે હાથ માનો. પેલા હાથે કો માનો, આંધળાના હાથીના કટકા કટકા હોય, એક અંગના હાથી કે. આપણે સર્વાંગી જોઈએ તો આપણે એનો સ્વીકાર તો કરો. કોઈ પૂછડા જેવો કે ખોટો હોય? પૂછડું તો સજ હાથીમાં, એ ખોટો કેવી રીતે કેવો? કોઈ વળી કાન જોઈને હુપડા જેવો કહેતો હોય, ભાઈ એ બચારા આપણને કામ દેખાય. એમ આપણે બધા મહાપુરુષોએ, મને એક બાપાએ જોડે બેહારીને તમે ખોરામાં મા બેહારીને આપણને દૂધ પાઈને તૃપ્ત કરતી, એમ બાપાએ મને એક વખત સન્મુખ ખોળે બેહારીને કીધું, ટૂંકમાં ખંડન મંડનમાં નહીં પડવું. અને એક વેદ મત છે, સંત મત છે આપણા સદગુરુનો મત, કે સહમ એકોમ બ્રહ્મ બહુશ્યામ, એક જ બ્રહ્મ બધે વિલસી રહ્યો. આપણે ખરું ખોટું કોને કહેશું? પેલાની મતીમાં સુડેલમાં, તો આપણી મતીમાં આત્મા જ છે ને, આત્મા છે. અને આત્મા આપણે સીતા તો સત ને આત્મા ભલામાં એની ચૂડેલ આપણો આત્મા છે, એનો અનુમાન આપણો આત્મા. એમ આત્માની ઓળખાણ બાપાએ કીધું મૂળ વસ્તુ, કે આપણે આ બધું જે ઓળખી રહ્યા, પણ એ જગત જે જોઈ રહ્યું, મને આપણામાં ફેર શું હોય કે જગત પોતાનાથી પર જોવા છે. ભલે હનુમાન ન જોવો, ગુરુ ન જોવો, રામ ન જોવો, કૃષ્ણ ન જોવો, મહાવીર ન જોવો, બુદ્ધ ન જોવો, અંબાજી ન જોવો, બહુચરાજી, પણ એ એનાથી નોખો જોઈ રહ્યો. આ સિદ્ધાંત એ કે જે દેખાય, જે તમે જાણો છો, જે વાંચો છો, જે બોલો છો, એનાથી તમે જુદા હો. આપણા સદગુરુના બોધનો થોડોક વિચાર કરવાની જરૂર છે. આમાં સાર સમજવાની. બહુ આશી મેકીને બહુ નેતર ખેંચી થશે તો સમજાય એવું નહીં. આશી મેકીને કદાચ પેલા વાલ્મીક મહારાજ તો કે રાફડો ઉપર થઈ ગયો, રાફડો થાય તો એને તો સમજાઈ ગયું ઉલટા નામ જપા સજાના વારે. પણ આપણો તો રાફડો હિમાલય જેવો થાય તો નહીં સમજાય. સિદ્ધાંત સમજો. જે દેખાય છે, જે જણાય છે, જે જાણો છો, એનાથી તમે પર છો. જે બોલી રહ્યા છો, એનાથી તમે પર છો. એટલે આ બધું પણ તમારા વગર કશું બોલાતું નથી, તમારા વગર કશું દેખાતું નથી. આ સિદ્ધાંત છે. તમને કાઢી લે તો રામ ક્યાં, ગુરુ ક્યાં, ભગવાન ક્યાં, જગત ક્યાં? તમે સો તો બધું છે. પણ છતાંય આપણે આપણની જે હસ્તી છે, આપણું અસ્તિત્વ એને આપણે ઓળખતા નથી. રૂપિયા નથી એટલે માણસ રાખ થઈ ગયો. શરીર માદું પડ્યું તો માણસ માદો પડી ગયો. કોઈ ગાળ દીધી, કઈ કીધું મારો આરોગ્ય તો તે પાછો તરત જ લ્યો. એ બધું લાગી જાય શબ્દો. પણ ગુરુએ તને આત્મ બ્રહ્મ કીધું તો બ્રહ્મ તું એ તારો બ્રહ્મ સ્વરૂપ છે. જેને તું પરમાત્મા કે, રામ કે, કૃષ્ણ કે, જેને માતાજી કે, એ તારું શુદ્ધ સ્વરૂપ ચેતન આત્માનું સ્વરૂપ છે. એ તમ નક્કી નથી થતું. એ ગાર ચોટી જાય આપણે. પણ આપણા ગુરુએ આપણને આત્મ બ્રહ્મની ઓળખાણ કરાય. આપણા
છઠ્ઠીના દાડે જે નામ આ લોકોએ પાડ્યું, ચકો બકો સગનો મગનો, તે આપણે એમાં કઈ પ્રશ્ન કર્યા? તેમાં આશી વ્યાપી પડી હતી, કેટલું ધ્યાન કર્યું આમાંથી કોઈ? એના માટે તમે કેટલી ચોપડી વાંચી પાકો કરવા માટે? ચકો બકો મગનો સગનો બધું યાદ થઈ ગયું. એના કોઈ પાઠ ના કરવા પડ્યા, એને ક્યાંય સત્સંગ ના જવું પડ્યું, ક્યાંય સાંભળવા ના જવું પડ્યું. અત્યારે 100 વર્ષ સુધી સગનો મગનો મટતા નથી આપણે ભાઈ ને બેટા. તો એ જેમ આપણે જગતના મા બાપે જગતે જે કીધું એ આપણે માની લીધું હ, આપણા ગુરુનું કીધું આપણે માનતા નથી. આ મોટામાં મોટી આંટી પડી. આપણે ગુરુનું માની, ભગવાન માની, ગુરુ મારું સર્વસ્વ, ગુરુ બધું, પણ ગુરુ કે માનતા જ નથી તમે. અને ગુરુ જો કે માનો ને તો કઈ કરવું પડે એમ નથી મારા. અને જે બીજું માનીમાં કરવું પડશે. જો તમે આ દીકરી હતી બાપને, ત્યાં સુધી એને બીજાના ઘરનું કઈ કરવાનું, પણ એના હારે જઈને હારાના કુટુંબમાં એના ઘરવાળાની હોવ માની પછી એને કેટલું કરવાનું આવશે? આજે બોલજો. પછી દેરાણીનો રોલ કરવો પડશે, જેઠાણીનો કરવો પડશે, વહુનો, આગળ જતા હાવું, છોકરાનો માન, કેટલા બધા રોલ એક રોલમાંથી કરવો પડે. એક માન્યતામાંથી 100 વર્ષ સુધીનો આખી જિંદગી ઈમન વચિત નહીં આવે, નીકળી જ નહીં. અને ગુરુ મહારાજે જે કીધું ને, એક જન્મનું નહીં, ભલે કરોડો જન્મમાંથી તમે છૂટા પડ્યા હોય, કરોડો અવતાર લીધા હોય, તમે જે ઘડીએ માનો એ સેકન્ડે તમે છૂટા પડી જજો. કઈ નહીં કરો, કરવું નહીં પડે. જથારથ વચનની સામે જેને જાણી એને કરવું રહે નહીં, બીજું કાંઈ કરવું ક્યારે પડે કે આપણે ગુરુનું નથી માનતા. બાકી હું કાયમ કહું કે ગુરુ મળે ને તો વેઠ ઉતરી જવી જોઈએ. ગુરુ તમને શેઠ બનાયા તોય વેઠિયા મટતા નથી. બાકી જગતના તમે કરોડપતિ અબજોપતિ કદાચ ઘોડો પડતા ન હોય, પણ અમારી દ્રષ્ટિમાં એ બધા વેઠિયા. આ તમને શેઠનું પદ આપ્યું, માલિકનું પદ આપ્યું ગુરુએ. અરે તમે આખા બ્રહ્માંડના નાયક છો, માલિક છો, એવું તમને પ્રમાણ. તમારા આધારે બ્રહ્માંડ આવી રહ્યું, તમારા આધારે સૂર્યચંદ્ર આવી રહ્યા, તમારા આધારે આ 5 તત્વો આવી રહ્યા. આ તમને લઈને આ 3 ગુણ પ્રતીત થાય. પણ છતાંય આપણે ગુણ તરફ તાણાતા જઈ, તત્વો તરફ તાણાતા જઈ. એ લોકોનું કંઈ આપણી આગળ ઉપજેવું નથી. એ બધું સાયા રૂપ છે, છતાં એના હાથ માનીને આપણે ખોટા થઈ ગયા. આ વાત આપણે ગુરુને નહીં સમજી ત્યાં સુધી ગમે એટલો સત્સંગ કરશું, ગમે એટલું ધ્યાન કરશું, ગમે એટલું ભજન કરશું, અરે ગમે એટલા યુગ જતા રહેશે ને તોય કરવાનું મટવાનું નથી. ગમે એટલું સાંભળશો, આ કાન નહીં, મોટા હાથીના કાન જેટલા હોય તો મેં નહીં ખાય. અને ગમે એટલા મોઢે બોલશું તોય મેં નહીં ખાયો ભલામાં. એટલે બૌદ્ધ રૂપ એક કીધું કે શિષ્ય શાન સમજો સદગુરુની. શાન એટલે જે તમને સંખ્યા ભેદ બતાવ્યો, જે જગતે તમારા દેહના જે નામ રૂપ પ્રમાણે જે નામાકરણ કર્યું, નાતિ જાતિ જે આરોપ મૂક્યા, એ બધા આપણે માની લીધા. કર્મ પ્રમાણે, શબ્દ પ્રમાણે જે કીધું એ બધું કરવું પડ્યું. જો બાપ કીધા તો બાપનું કર્તવ્ય આવ્યું, દીકરો કીધો તો દીકરાનું કર્તવ્ય, રાજપૂત થયા તો રાજપૂત સમાજનું કર્તવ્ય, બ્રાહ્મણ થયા બ્રાહ્મણનું કર્તવ્ય. આ બધા કર્મ ધર્મમાં આપણે લાગી જાય. ત્યારે ગુરુ બતાવે સત સનાતન આત્મધર્મની વાત. આત્મધર્મમાં કંઈ કરવું પડતું નથી, વાસ્તવિક છે. જેમ સૂર્ય ઉગ્યા પછી અજવાળું કંઈ કરવું પડતું નથી, એમ સદગુરુ મળ્યા પછી જ્ઞાન કંઈ કરવું પડતું નથી. એનો બોધ છે જે આપણને સન્મુખ રાખી, જે સ્વરૂપનું ભાન કરાયું, એ જ આત્માનું જ્ઞાન છે. ઘણા કે 12 વર્ષે થાય બોધનો, 2 વર્ષે પાકન, કોઈ કે 50 વર્ષે પાકન, કોઈ કે 100 વર્ષે પાકન, કોઈ કે વળી 4 જન્મે પાકન, 7 જન્મે પાકન. ગુરુ મળન તારા જ યોગ છે, ગુરુ મળ્યા એ જ યોગ છે. પણ આપણને ફિટ થતું નથી. સત ગુરુ મળ્યાની વાત છો, બાકી ગુરુ તો ઘણા. સત એ જ્યારે ગુરુ બની જશે
આપણે અસતને જે ટકવા વાળું નથી એને ગુરુ રૂપ માન્યું. બાપાનો દેહ કાયમ રહ્યો, પણ બાપા જે બોલ્યા હતા ને, સત બોલ્યા હતા ને, એ સત એ આપણો ગુરુ. અને એ સત આજે બોલી રહ્યું પાછું. એ સત કોઈથી બંધ થતો નથી. એ કાયમ. અને એના આધારે અનંત બ્રહ્માંડો, આ અનંત વાણીઓ, અનંત તારાઓ, અનંત રચાયું એમાંથી પ્રગટ થાય. એ સત એ જ ગુરુનું સ્વરૂપ છે. સત્ય એ જ કેવલ આત્માનું સ્વરૂપ છે. સત્ય એ જ શિવ છે, એ જ સુંદરતા, સુંદરતા એ જ છે. પણ એ સત તત્વ આપણને પાંચ તત્વનું જ્ઞાન કરાયું કે આ સાંભળી રહ્યું, આ ઉપરનું માળખું રહ્યું ને પૃથ્વી તત્વ કહેવાય. કાઢું કાઢું આટકાળ મેં લોહીનો આન એ પંચીકરણની 10 રૂપિયાની સોપડી પણ ફેંકી દો એના, અને બાકી રહ્યો ને એ તમે 100. આપણે પંચીકરણમાંથી ઊંચા આવતા નથી, પણ પંચીકરણ કરનારા તમે છો. પંચીકરણમાં ક્યાંય તમે ના આવો. આવો પણ પંચીકરણનો બોધ આપણને કર્યો. આત્માનો બોધ કરો ને ભાઈ, ગુણનો બોધ કરે, ગુણનો નહીં, નિર્ગુણનો કરો ને. અને જેટલું દેખાડે થઈ ગયું, થવાનું, મટી ગયું, જે મટી જાય એ બધું જળ છે. ચેતન એવું હોય કે જે કોઈ મટતું નથી. તમે મટી જાય એટલે ચેતન શું કરવા કહો? હમણાં અશુદ્ધ ચેતન કીધું. અશુદ્ધ ચેતન શું? કે દેહને હું માની એ શુદ્ધ ચેતન છે, અને આત્માનો હું માનું એ શુદ્ધ ચેતન છે. વળી આ બાપનું ના સમાજનું નાતનું જે નામ બોર્ડ મળ્યું એ ટેમ્પલી ગમે ત્યારે ઉતરી જવાનું. આ ફેક્યું આ મૂળ વગરનું, આનું બીજ નથી, ક્યાંય મૂળ નથી. પણ જે સદગુરુનું નામ છે એ નામનું પાટિયું કોઈ કાળે ઉતરતું. એ નામ અનામી, એ નામ હજી બદલાતું નથી. અને હમણાં બહુ સરસ વાત કરી તમે, અક્ષરની વાત કરો હો. આપણા ઉગારામ દાદાએ ખડસો શબ્દની શાનમાં કીધું. માતાજી એ પામી ગયા, ઉગામાંથી ઉગમેશ્વર બની ગયા, અત્યારે લાખો કરોડો આનંદ કરી ગયા. તો સવારામ બાપાની એક સાખી 2 અક્ષરનો મંત્ર પ્રથમ પહેલા જે જાણ્યો, પેલા કબીર સાહેબ માં કોઈ કેમ કીધું 5 નામ પરમેશ્વરા, એમાં કે 2 રાખ્યા સારા, 3 પંડ્યા પડ્યા પિંડમાં, 2 જપીને બારા. આમાં 5 કીધા પાછા. તાપાસા એ સવારામ બાપાએ સાખી કીધું 2 અક્ષરનો મંત્ર પ્રથમ પહેલા જે જાણ્યો એ 2 અક્ષર બતાવ્યો. કારણમાં 750 વર્ષ પહેલા ભવાનીદાસ મહાત્માના શિષ્ય ભવાનીદાસે કીધું, સત બોલો સુડલા તમને ગોરા પુરાણી ને આન. યોધા પ્રતાપે ભણે ભવાનીદાસ એ 1 અક્ષરમાં તારું નામ. એક અક્ષર કીધું. આ ઘણી જગ્યાએ આધા નામ, રામે અધનામ કીધું, અડધું નામ લ્યો. આખું નહીં, અડધું જ. છેલ્લે હમણાં કીધું નિઅક્ષર, નિઅક્ષર સો નામ, નિઅક્ષર નામ કીધું. એટલે આ બધા એમાં બહુ પડ્યા કરતા જે સદગુરુએ તમારું જે સ્વરૂપનું ભાન કરાવ્યું, ટૂંકમાં તું હી શબ્દ છેલ્લો શબ્દ હતા. ટૂંકમાં બધા એ તું જ શું એમ કીધું. તારે જે જાણવું હોય, આપણે ગુરુ પાસે શીના માટે ગયા? ઈશ્વરને જાણવા માટે, ભગવાનને જાણવા માટે, કે અમેરિકાના ટ્રમ્પને ઓળખવા માટે ગયા હતા, નરેન્દ્ર મોદીને ઓળખવા ગયા હતા, ભૂગોળનું જ્ઞાન કરવા ગયા હતા, ઇતિહાસનું કરવા ગયા હતા. આપણે ગુરુ પાસે આત્માનું જ્ઞાન કરવું. અને આત્મા એ ઈશ્વર છે, એ જ રામ, એ જ કૃષ્ણ, એ જ ભગવાન, એ જ પારબ્રહ્મ. અને આત્મા એ પોતે આ સાખીમાં આમ શુદ્ધ લખી નાખ્યું. અન્યના ગોતે આત્મા પોતે. તમે પોતે જ આત્મા. આત્માનો અર્થ નાક નહીં, આંખ નહીં, કાન નહીં, 4 અંતકરણ નહીં, મન નહીં, બુદ્ધિ નહીં, ચિત્ત નહીં. બધું નકાર છે એ તમે નહીં, પણ જે છો એ તમે છો. આમ સો કીધા કુંગારાને, છો તમે છો. નથી એવું ક્યાંય કીધું. એમાં અક્ષરની ગણતરી કરશો જ નહીં. છો તમે છો. હોવાપણું, હમણાં ના કીધું આગળ કે હોવાપણું એ આત્માનું સ્વરૂપ છે, અસ્તિત્વ. એટલે એને કણ કણમાં કીધો, જડ ચેતનમાં કીધો. પણ આ સદગુરુના બોધ વગર પ્રતીક થતું નથી.
અને પહેલા હું કહું કે અત્યાર સુધી દુનિયાનું આખી દુનિયાનું માન્યું, ભોવાનું માન્યું, ભગતનું માન્યું, બધાનું ફકીરનું માન્યું, જ્યોતિનું માન્યું, તો એક વખત સદગુરુને માની લે ને મારા બાપ. પેલી બધી માન્યતા જ છે. ગુરુનું માની લ્યો તો એ વાસ્તવિક બની જવાનું, એ વાસ્તવિક સ્વરૂપમાં. અને એ છેલ્લી માન્યતા ગુરુ બની એ વાસ્તવિક સ્વરૂપમાં સિદ્ધ થશે ભલામાં. પણ આપણે જે આ માનવાનું માનતા નથી, માથા ફોડવામાં બધા તૈયાર, પણ માથા મૂકનારા ઓછા મારા બાપ. આ તો માથા મૂકે માલ ખાય એવું કામ મારા બાપ. માથા ફોડે નહીં, ઠેક ઠેકાણે આપણે માથા ફોડી, અને લગભગ માથા ફોડી થતી હોય, મારો ધર્મ તારો ધર્મ, મારો ગુરુ તારો ગુરુ, મારો સંપ્રદાય તારો સંપ્રદાય. એટલે આ ઈશ્વર એક, નામ એક, હું એક, તું એક, પૃથ્વી એક, પવન એક, પાણી એક, આ ડોકર એક, પેટી એક, આમાં એક બીજું હદ નહીં તો પછી બીજું લાવી ક્યાં છે આપણે? અને બીજું જે છે એક છે એકમ બ્રહ્મ, દ્વિતીય નાસ્તિ, બ્રહ્મ એક જ છે. અને બીજું જે ઊભું થયું ને બ્રહ્મ કહેવાય, બ્રહ્મ ના કહેવાય. આ તમારો ફોટો છે ને એ ફોટો એ બ્રહ્મ નથી, બ્રહ્મ છે ટૂંકમાં તમારો. તમે ફોટાનો હું માનો એ મોટામાં મોટો બ્રહ્મ છે. એ ફોટો તમારો કોઈ મળશે કે આવો બાપા, આવો બાપા, ડાયાભાઈનો ફોટો કોનાની ફેમમાં હોય તો આપણને પાણી અપાય, આવો આવો બાપા કે? અરે હોનાની મૂર્તિ કરો તો એ ના બોલાય. કોઈ ડાયા બાપાનું શરીરે ના બોલા. તમે શરીરનો ડાયા બાપા કહો ને તો નાના શરીરે હોય, આનું હાથ હોય, ચોટી હોય, એ ના બોલા ભલામાં. એટલે બહાર અંદર નહીં બોલનારો બોલ્યા બોલે જ છે, એના બહાર તો અંદર કઈ લાગુ પડતું નથી. બહાર ભીતર એક નિરંતર. એને બહાર કહેવાય ખોટો ને અંદર કહેવાય ખોટો. એને નાનો ના કહેવાય, મોટો ના કહેવાય. નાનો કહે તો અતિ સૂક્ષ્મ છે. ત્યાં કોઈ સૂક્ષ્મ કોઈ એવું યંત્ર નથી વિજ્ઞાન બાકીને જોઈએ તો. અને વિરાટ એટલો કે જે દ્રષ્ટિમાં આવતો નથી. દ્રષ્ટિ ના આવે, નિગમ જગાવે, વાણી રહિત વિચાર્યો, સત્ય અનંત અગોચર કહીએ, નવતા થીએ ન્યારો, સાંભળ સૈયર સુરતા ધરી, આજ અનુપમ દીઠો, એ દીઠો એ દીઠા જેવો અમૃત पे अति बैठो. એ શિષ્ય બોલા એ નામ તું નહીં. આ નામ ક્યાં બોલી આપણે? કક્કા બાળકડી ના. આ નામ કક્કા બાળકડી ના બોલી. ઈશ્વરનું નામ કક્કા બાળકડીમાં ના હો. કારણ કે કક્કા બાળકડી પહેલા નો હી. કક્કા બાળકડી પહેલા હોય પછી જો ઈશ્વર આવ્યો ને તો એનું નામ કક્કા બાળકડીમાં આવ્યો. આ જેટલું હવે પેલા સંતો કે સાદો નતો, સુરત નતો, ધરણી નહીં, આકાશ નહીં, તેદુનો રામ કયો, ઈશ્વર કયો, ગુરુ કયો, આત્મા કયો, તેદુનો. હવે આ કક્કા બરખડી કે પછી આવેલી પહેલા આવેલી. કક્કા બરખડીના નામમાં એ ના હોય. આખી આપણી પેઢીઓના, અવતારોના, પેગંબરોના જેટલા નામ બોલો કક્કા બારખડીમાં જ આવવાનું. અરે તમે છેલ્લે સોમ કયો તો કક્કા બારખડીમાં આવો, એની શાન રહીને એક કક્કા બારખડીમાં ના આવો. શાન રહીને શાન એ કક્કા બારખડીમાં આવતી નથી. એટલે ઈ સ્વર, ઈ હને ઈ શાન છે. પણ કે સ્વર એ બાઈ રહી ને એમ કે ઈવડા ઈ અમારા, તો એમ કહી દે. એમ ના કે મારે હળગુમાં જેવા બેઠા ઈવડા ઈ અમારા, એ નામ ના હોય. શાન કરે ને ઈ સ્વર. પછી ઈસ્લામ, ઈ શું પેલાને તો હજુ ખબર જ નહીં ઈ શું. એટલો મોટો ભાગીમાં છે. તારે 85% ધર્મમાં ઈસુ વાળા. ઈસુ તમે આ વધે ચડાઈ દીધો. ઈસુ કારણ કે વધે ચડો ભગવાન, કોઈને ખબર નથી પડતી. ભગવાનનો વધ થાય એના ખીલા કોઈ મારી શકે? આકાશને કોઈ ખીલા ના મારે. આ તો આકાશથી ને ઊંચો પરમાત્મા, એને કોણ ખીલા મારી શકે? કૃષ્ણના ત્રણ પદમ વિધિ નાખ્યા એને. એ બોલ્યો તો પાછો
તો ભગવાન ખોટું બોલતો હશે? મનો શસ્ત્ર ના છેદ, મનો પાણી પીધું નહીં, અગ્નિ બાળ નહીં, પવન મન સૂકવો નહીં, એવો ભગવાન. હવે એ બોલ્યો એ હાચો કે તમે પેલો પેલો કઈ નાટક વાળા કે પેલો પાર્થિવ ભાલો આવ્યો, પાર્થિવનો એને પેલા પેલે ભાલો મારીને ભગવાનના ત્રણ પદામ બધાના, એ કયો હાચો? અને એ હાચો જતા રે હોવો જોઈએ પેલો પલાવો પલા. અરે બાબા, પણ જે બોલે એ રહ્યો કૃષ્ણ, અખંડ કૃષ્ણ એને કહેવાય. અખંડ કૃષ્ણ આત્માનું સ્વરૂપ છે. અને એમાંથી એક કૃષ્ણ જન્મ્યા હતા અને 152 વર્ષ લીલા કરી. એ અખંડમાંથી આ લીલા અવતાર જે કૃષ્ણનો થયો એ અખંડ કૃષ્ણમાંથી આવ્યો. જે રામની રામાયણ લખી એ પહેલા વાલ્મીકે રામાયણ લખી નાખી. એ પહેલા રામનું ભજન કર્યું હતું. અરે બાબા, રામનું જે ભજન કર્યું ને તેતાયુગમાં જે રામાયણ લખાણી રામની લીલા, એ પહેલાના વાલિયાના નારદે રામ મંત્ર આપ્યો તો તારક મંત્ર, અને એમાંથી એ ઉલટો જાત જપીને કે આખી રામાયણ એને લખી વાલ્મીકે, એ પ્રમાણે કુદરતના લીલા લેવી પડી, લીલા કરવી પડી રામના. એ રામ કોણ? એ અખંડ રામની વાત છે. એ અખંડ રામ, અખંડ રામનું સ્મરણ કરાય, અખંડ કૃષ્ણનું કરાય. અત્યારે જગતમાં તો કૃષ્ણ વર્ષે વર્ષે જન્મ લ્યો અને આ બાઈ પાછી ઉપડી જાય હવારમાં પારણી ઝુલાવા કાનોડાના. તારા 2000 કાનોડાના એ પારના હરખાને ઝુલાવતી ભગવાનનું ઝુલાઈને શું કરી? પાછો કાનોડો મારો ક્યારે પડ્યો લ્યો, ક્યારે પડ્યો? એટલે મારા બાપ કાનોડો કોને કહેવાય? કૃષ્ણના અખંડ સ્વરૂપ. એ અખંડ કૃષ્ણ આપણા આત્માનું સ્વરૂપ છે. અખંડ રામ આપણા આત્માનું સ્વરૂપ છે. તે બધાયના એક શબ્દ રૂપે તમે જેને રામ કયો, કૃષ્ણ કયો, અરે સગન કયો, મગન કયો, ભલે કચરાભાઈ કયો, પોંજાભાઈ કયો, પણ કોણ કે સોહમ તે હું. નિરખને ગગનમાં કોણ ભૂમિ રહ્યો, તે જ હું શબ્દ બોલે. ઈસુએ નાથનું શરણ અવર ના આવે કોઈ એની તોલે. એને કીધું જો નેતાજી, અરે બાબા, અરે એની તોલે કોઈ આવતું નથી. બીજી વસ્તુ, હમણાં માતાજીનું કીધું હું શું કહે તો કોણ બોલે કે હું મેરડી, હું ખોડિયાર. એ હું છે ને એ મેરડી, હું છે એ ખોડિયાર. એ બોલનારો ખોડિયાર, એ જ મેરડી, એ જ રામ, એ જ કૃષ્ણ. અરે બાબા, અને પહેલો જ હરફ તમારો હું આવ્યો. આ તો કોઈ છોકરાને રોતા સાંભળ્યો નહીં એટલે સૌની મજા એવું ખાના મોટી નાખ્યા. હું આયન તું તા, હું આયન તું તા, એવું નતો બોલતો છોકરો. હું આ, હું આ, હું આ, હું આ, હું આ, હું બોલું છું એ હું. તું દેખાય હે ને એને સોટી પડ્યો. એને બધા સિક્કા લગાવે એટલે લગાય હું આ. પણ આમાં આપણે સોટી પડ્યા. પેલા એ કીધું તું સગનો, કે હું સગનો. હું આ તો જે બોલવા વાળો હતો એની બદલે કે હું સગનો, હું મગનો, હું ભરવાડ, હું પંગી, હું બ્રાહ્મણ, હું દરબાર, હું ઉગમ ફોજી, હું નિરાત વાળો. આ નિરાત વાળું એ સોટી વાંયથી હું હાચો હતો. પણ નિરાત વાળું એ ટેમ્પલી હમણાં આવ્યું, ઉગમ ફોજ હમણાં. એની પહેલા સાહેબજારા હતી, એની પહેલા આગળ ઋષિ પરંપરા. મૂળમાંથી તો પોતે કોઈ પરંપરામાં આવતો નતો. એ વાત આપણા સદગુરુ. પરંપરા કોઈ પણ હોય, કોઈ પણ ધારા હોય, કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ જ્ઞાતિના સદગુરુ હોય, પણ જે બોલનારા એ ગુરુ હોય. એને કોઈ નાતી સંપ્રદાયમાં ગુરુને ના જોડશો. ગુરુ કોઈ નાતી જાતિ નથી, સંપ્રદાય નથી, ગુરુ કોઈ ધર્મ નથી, ગુરુ કોઈ કર્મ નથી. ગુરુ ગુરુ જ છે મારા બાપ. ગુરુ બોલે એને જ ગુરુ કહેવાય. ગુરુ જ્ઞાન સ્વરૂપ છે. જેમ સૂર્યના પ્રકાશ સ્વરૂપ કહેવાય. સૂર્ય કઈ ગોળો નથી, લાલ નથી, પીળો નથી, સૂર્યનો પ્રકાશ સ્વરૂપ કહેવાય. ફૂલ ભલે ચોખંડ હોય, કાળું હોય, ધોળું હોય, સુગંધ છે એ ફૂલનું સ્વરૂપ છે. હે એનું સ્વરૂપ છે. એ શિષ્ય દેખાય તે રૂપ તું નહીં. આપણે જે દેખાય એ આપણાથી જુદા. આપણે શરીરને જોઈ તો શરીર આપણે નથી. જેને જાણી છે, જેને જોઈ છે, જે બોલી આપણું રૂપ નથી, આપણું નામ નથી. વળી જે આ પદાર્થનો, જે જગતનો આપણે ગુણાત્મક જગત છે, પ્રકૃતિ છે,
આ ગુણ પ્રકૃતિના. પ્રકૃતિનો અર્થ થાય પરકૃતિ. આપણું કાર્ય ને પર એટલે બીજાનું. આ કાર્ય બીજાનું, આપણું કાર્ય નથી. છતાંય કે બે કર્યું, આને કરી, તીને કર્યું, કરતા ભરતા તું થઈ બેઠો એટલે ભોગતા તું થયો. બાકી પ્રકૃતિના કાર્ય તારું કાર્ય નથી. સમજાય? એટલે આ પ્રકૃતિના ધર્મ તમો ગુણ રજો સત્વ એ આત્માના ધર્મ, આત્માનું સ્વરૂપ નિર્ગુણ બ્રહ્મ છે. એટલે પાંચ તત્વોમાં તું નહીં, પાંચ તત્વો તારા નહીં. પાંચ તત્વોનો દેહ તું નથી અને પાંચ તત્વો તારાય નથી. અને આપણા હોય તો રે નહીં, છોટે છોટ્યા ઉખડવા દે. આમાં આકાપાત થાય, થોડા મોડા થવા દે. ઘડીકમાં ગરમ થઈ જાય, ઘડીકમાં ટાઢું થઈ જાય, ઘડીકમાં જળ તત્વ વધી જાય, ઘડીકમાં અગ્ન વધી જાય. આ બધું આપણું હોય તો આપણા કીધામાં ના હોય. આપણો છોકરો આપણે માની તો આપણો છોકરો આપણા કીધામાં હોય તો કે આપણો કહેવાય. બાકી કેવા ખાતર છોકરો આપણો નથી. મારા બાપ સમજાય? તો દેહ કેવા ખાતર તમારો બાકી કીધામાં નથી, તમારો નથી. હમણાં કીધું પાંચ તત્વનો દેહ, તત્વાતીત શુદ્ધ ચેતન. આ પાંચે તત્વથી પર જે શુદ્ધ ચેતન છે એ તારું નિજ સ્વરૂપ છે, એ આત્મ સ્વરૂપ છે. ગુરુ ભોજન દાસ ભરત જુદા નથી ને અળગા ના કહેવાય. ગુરુ શિષ્ય બે નથી. જેમાં રાત દિવસ આપણે બે નોખા નોખા પાડ્યા, પણ અંધારાના ભાગનો રાત કીધી ને, જેનો પ્રકાશ હતો એને આપણે દિવસ કીધો. પણ બેમાં શું, એમાં સૂર્યનો કઈ લેવા દેવા નથી. સૂર્ય તો એની પોતાની જગ્યાએ જ છે, પણ જ્યાં સૂર્યનો પ્રકાશ પડતો નહીં, આડબંધ છે, એને રાત કહેવાય. અને જ્યાં સૂર્યનો પ્રકાશ મળે એને દિવસ કહેવાય. અત્યારે આપણે રાત કહી, એનો અર્થ એ થાય કે આપણે સૂર્યના આડું કંઈક છે, પૃથ્વીનું ઝાડું. અને જ્યાં અત્યારે પૃથ્વીનું ઝાડું ખાઈ ગયું સૂર્યથી, ત્યાં દેખાય રહ્યું, એ દિવસ છે અત્યારે. એમ ગુરુ શિષ્યમાં જે દેહ દશા એને જીવ દશા એ શિષ્યત્વ હતો. દેહનો હું માની ત્યાં સુધી આપણે શિષ્ય હતા. બાકી ગુરુએ જ્યારે આત્મા એક છે, બોધ એક છે, ઈશ્વર એક છે, નામ એક છે. હવે એ જ આપ્યું, બીજું છે આપો આપણને ગુરુ. નામમાં બોધમાં આપણે એક થઈ જઈ દો. આ ગુરુ શિષ્ય સ્વરૂપમાં કોઈથી ગુરુ શિષ્યનો ભેદ થતો. કારણ કે સ્વરૂપે ગુરુ છે, શિષ્ય છે, જગતે સજી સ્વરૂપે બધું જ છે. સ્વરૂપમાં બધું ગમી જાય. સ્વરૂપે એટલે પોતાના રૂપે બસ. એટલે આ વાત આપણે જળ ચેતન આ બધી ગ્રંથિઓ મારું તારું જે દ્વૈત પ્રપંચ જે ભાજી રહ્યું હોય એ અજ્ઞાન, એને અજ્ઞાનનો નાશ થાય તારો બોધ થયો કહેવાય. ત્યાં સુધી બોધ સાંભળ્યો કહેવાય, થયો નથી. ત્યાં સુધી બોધ થયો નથી, આપણે બોધ સાંભળ્યો. સમજાય મારી વાત? એમ આપણને આ ગુરુએ જેથી આપણે સન્મુખ બેઠા તારા બધી વાત પછી લઈ આપણે થોડુંક બાપા કેમ મારો બોલવો એનો ભાવ લખ્યો કરવાની પછી આપણે મહારાજ કી જય. જય તો બોલો બધા. જય